નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ એકલવ્ય મોડલ સ્કૂલ સુખી પરિવાર ખાતે તાલુકા કક્ષાનો સાંસદ ખેલ મહોત્સવ ઉત્સાહભેર યોજાયો. મહોત્સવમાં મોટી સંખ્યામાં રમતવીરો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોડાતા સમગ્ર પરિસરમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો. મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રંજીતભાઈ ભીલ, આગેવાન વિજયભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ રાઠવા, મહામંત્રી રમેશભાઈ તેમજ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને રિબન કટિંગ સાથે ખેલ મહોત્સવનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ અને રમતવીરોએ મહોત્સવને ઉજળો બનાવતા વિવિધ રમતોમાં ભાગ લીધો. ખાસ કરીને લીંબુ ચમચી, દોડ, રસ્સાકસ્સી અને વોલીબોલ જેવી રમતોમાં ખેલાડીઓએ પોતાની શ્રેષ્ઠ રમત કુશળતા દર્શાવી. રમતવીરોના ઉતવીરોના ઉત્સાહ અને જુસ્સો જોઈને અતિથિઓએ તેમની પ્રશંસા કરી અને જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ બાળકોથી લઈને યુવાનો સુધીમાં રમતિયાળ ભાવનાને વધારવાનું ઉત્તમ સાધન છે. તેમણે વધુમાં કહ્યું કે છોટાઉદેપુર જિલ્લાના દરેક યુવાનમાં પ્રતિભા ભરપૂર છે, માત્ર તેને યોગ્ય મંચ અને માર્ગદર્શન આપવાની જરૂર છે. આયોજન સમિતિ અને સ્કૂલ ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેથી તમામ રમતો સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકી. છોટાઉદેપુરથી પ્રકોપ ન્યૂઝ માટે નટુભાઈ પરમાર.